કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ। અમદાવાદ અને ગાંધીનગરમાં વિકાસ કાર્યોનું તેઓ લોકાર્પણ કરશે। ગોતા વોર્ડમાં ઓગણજ અર્બન હેલ્થ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે અમિત શાહ। આજે તેમનો બીજો દિવસ છે। અમદાવાદમાં ચાંદોડિયાના વંદે માતરમ અર્બન હેલ્થ સેન્ટરને પણ ખુલ્લું મૂકશે। આ ઉપરાંત રાણીપ વોર્ડમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપશે કેન્દ્રીય ગૃહમંત્રી। નવા બાળજમાં અર્બન ફોરેસ્ટમાં પણ વૃક્ષારોપણના કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે। આ ઉપરાંત અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીના દર્શન કરશે અમિત શાહ। લાલ દરવાજા વિસ્તારમાં પુનઃ વિકસિત સરદાર બાગનું લોકાર્પણ કરાશે। ઘાટલોડિયા વોર્ડની વાત કરીએ તો ત્યાં પણ વિવિધ સોસાયટીઓમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાવાનો છે અને ડાયલ 112 અંતર્ગત ગાંધીનગરમાં જનરક્ષક પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરાશે। તો આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો અમદાવાદમાં બીજો દિવસ છે અને બીજા દિવસ ખાતે તેઓ અનેક વિકાસ કાર્યક્રમમાં હાજરી આપવાના છે અને વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ પણ કરવાના છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। પાર્થ, હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના પ્રવાસે છે, તેમનો બીજો દિવસ છે આજે અમદાવાદમાં અને અનેક વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવશે અમદાવાદને। શું વધુ વિગતો? ચોક્કસથી વાત કરીએ તો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં છે। ગઈકાલે પણ તેઓ અમદાવાદમાં હતા। ગઈકાલે સાંજે તેઓ અમદાવાદમાં આવ્યા હતા અને સાંજે ગઈકાલની વાત કરવામાં આવે તો જે હાલમાં અમદાવાદમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ગણેશ મહોત્સવમાં પણ તેઓ હાજરી આપી હતી અને દર્શન કર્યા હતા। સાથે જ આજે બીજા દિવસની વાત કરવામાં આવે તો આજે અમિત શાહના કુલ લગભગ 8 જેટલા કાર્યક્રમો અમદાવાદ અને ગાંધીનગર લોકસભા બેઠકની અંદર કરવામાં આવી રહ્યા છે। મહત્વના કામોની વાત કરીએ તો અમિત શાહ ગોતા ખાતે નવનિર્મિત ઓગણજ અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરશે। ત્યારબાદ ચાંદોડિયામાં વંદે માતરમ અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ, રાણીપના વૃક્ષારોપણ એમસી દ્વારા જે અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે તેનું પણ વૃક્ષારોપણ કરશે। સાથે જ નગરદેવી ભદ્રકાળીના મંદિરના દર્શન પણ કરશે અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો ઘાટલોડિયા વોર્ડ ખાતે વિવિધ સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે મળીને વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ અમિત શાહ દ્વારા કરવામાં આવે છે। પરંતુ આજના દિવસનો મહત્વનો કાર્યક્રમની વાત કરવામાં આવે તો ગાંધીનગરના રામકથા મેદાન ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પ્રોજેક્ટ ડાયલ 112નું લોકાર્પણ કરશે। ગુજરાતની અંદર 112ની વાત કરવામાં આવે તો આ એક એવો પ્રોજેક્ટ છે કે જે ઇમરજન્સી સમયે સામાન્ય વ્યક્તિ એ પછી મેડિકલની સર્વિસ હોય, પોલીસની સર્વિસ હોય, એમ્બ્યુલન્સની સર્વિસ હોય કે પછી ફાયર બ્રિગેડની સર્વિસ હોય, તમામ જે ઇમરજન્સી સર્વિસને ઇન્ટિગ્રેટેડ કરીને 112 નંબરની આજે સેવા ગુજરાતમાં શરૂ કરવાના છે, તેને લીલી ઝંડી આપવાના છે। મહત્વની વાત કરવામાં આવે તો કોઈ પણ પ્રકારની ઇમરજન્સી થાય ત્યારે પોલીસ માટે 100 નંબર ડાયલ કરવાનો હોય છે, એમ્બ્યુલન્સ માટે 108, ફાયર માટે 102 જેવા નંબરો, અલગ અલગ નંબરો અત્યાર સુધી કાર્યરત થયા છે। પરંતુ આવનારા દિવસોમાં સમગ્ર દેશમાં અને સમગ્ર રાજ્યમાં ફક્ત એક જ નંબર ઇમરજન્સી ડાયલ તરીકે રાખવામાં આવશે। તે પ્રોજેક્ટનું આજે ગાંધીનગરના રામકથા મેદાન ખાતે લોકાર્પણ કરવામાં આવશે। 112 નંબર કે જે યુનિક નંબર છે, યુનિક નંબરની વાત કરવામાં આવે તો આ સ્પેશિયલી ઇમરજન્સી નંબર માટે આ નંબર અત્યારે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। સાથે જ 112ની અન્ય વાત કરવામાં આવે તો પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, મહિલા અને બાળ હેલ્પલાઇન અને અન્ય કટોકટી સેવાઓને એક જ પ્લેટફોર્મમાં જોડવામાં આવશે। આનો મહત્વનો ફાયદાની વાત કરવામાં આવે તો ફાયદો ફક્ત એક જ છે કે ઉદ્દેશ એકીકૃત કાર્યક્રમ સિસ્ટમ પ્રદાન કરીને કટોકટી પ્રતિભાવની ગતિને સુવ્યવસ્થિત કરવાનો અને કોઈ પણ ઇમરજન્સીમાં તાત્કાલિક ધોરણે સરકારી સિસ્ટમનો જે એક્શન મળી રહે તે માટેનો આ પ્લાન છે। જી બિલકુલ પાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો રાજ્યમાં આજથી ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટનો પ્રારંભ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવશે અને કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે। હવેથી તમામ આકસ્મિક મદદ એક જ નંબર એટલે કે 112 નંબરથી મળી રહેશે। 100, 108, 181, 1930, 1930 નંબર્સના બદલે હવે 112 નંબર પર તમામ સેવાઓ મળશે। ગાંધીનગરના રામકથા મેદાનમાં આ કાર્યક્રમ યોજાવાનો છે।
મહત્વનું છે કે શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્યામલ 4 રસ્તા પર ઉભા કરાયેલા ગણપતિ પંડાલમાં જઈને ગણેશજીના દર્શન કર્યા હતા અને શ્યામલ કા રાજાની આરતી ઉતારી હતી. ત્યારબાદ તેમણે લોકો સાથે પણ વાતચીત કરી હતી. તો ગઈકાલે અમદાવાદમાં શ્યામલ કા રાજા ગણેશ પંડાલમાં અમિત શાહે ત્યાં જઈને આરતી ઉતારી હતી, દર્શન કર્યા હતા અને ત્યાં ઉપસ્થિત લોકો સાથે સ્થાનિકો સાથે વાતચીત પણ કરી હતી. અમદાવાદમાં શ્યામલ કા રાજાની આરતી ઉતારવામાં આવી હતી. અમિત શાહે લોકો સાથે પણ મુલાકાત કરી, તેમની સાથે ચર્ચા પણ કરી, વાતચીત પણ કરી અને અમિત શાહે ભગવાન ગણેશના દર્શન કર્યા. અમદાવાદના શ્યામલ 4 રસ્તા પાસે શ્યામલ કા રાજા ગણેશ પંડાલમાં તેઓએ ગણેશજીની આરતી ઉતારી, દર્શન કરી, લોકો સાથે ચર્ચા કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપના હોદ્દેદારો સાથે બેઠક યોજી છે. તો ગાંધીનગર લોકસભાના નવા વોર્ડ પ્રમુખ મહામંત્રી સાથે બેઠક યોજી. આ ઉપરાંત આગામી દિવસોમાં કરવાના કાર્યો અંગે તેઓએ બેઠકમાં ચર્ચા કરી છે. તો ગાંધીનગર લોકસભાના નવા વોર્ડ પ્રમુખ તેઓની સાથે બેઠક કરી. આગામી દિવસોમાં કરવાના કાર્યો અંગે આ મીટિંગમાં ચર્ચા કરવામાં આવી છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપના હોદ્દેદારો સાથે બેઠક યોજી છે. તો ગાંધીનગર લોકસભાના નવા વોર્ડ પ્રમુખ મહામંત્રી સાથે બેઠક યોજવામાં આવી છે અને આગામી દિવસોમાં અનેક કાર્યોને લઈને ચર્ચા કરવામાં આવી.